પ્રકરણ 8 ગતિ છે એના વિશેનો અભ્યાસ આપણે શરૂ કર્યો હતો બરાબર। એમાં આપણે શું ભણ્યા હતા તો કે અંતર કોને કહેવાય, એટલે કે પથ લંબાઈ કોને કહેવાય, સ્થાનાંતર કોને કહેવાય એના વિશે થોડી ઘણી માહિતી મેળવી। ફરીથી રિવિઝન કરી લઈએ તો કે અંતર કહેવાય કોને, તો કે કોઈ વ્યક્તિ છે, કોઈ વસ્તુ છે, એ જેટલું પથ કાપે છે એને શું કહીએ છીએ, પથ લંબાઈ અથવા તો અંતર એવું કહીએ છીએ બરાબર। પછી આપણે જોયું હતું કે અંતર છે એ અદિશ રાશિ છે, એટલે એમાં માત્ર મૂલ્યની જરૂર પડે છે કે ચાલો આ વ્યક્તિએ કેટલું અંતર કાપ્યું, દિશાની જરૂર પડતી નથી કે કઈ દિશામાં અંતર કાપ્યું, એટલે અંતર કેવી રાશિ છે, અદિશ રાશિ છે। પછી આપણે ભણ્યા હતા સ્થાનાંતર, કે કોઈ વ્યક્તિ છે કે વસ્તુ છે એને અંતર ભલે ગમે એટલું કાપ્યું પણ એના સ્થાનમાં કેટલો ફેરફાર થયો, એટલે કે પહેલાં જ્યાં હતું ત્યાંથી એનું સ્થાન કેટલું બદલાયું, પછી એને કેટલું અંતર કાપ્યું આપણે મેટર કરતું નથી, ખાલી વાત શું મેટર કરે છે તો કે એના સ્થાનમાં કેટલો ફેરફાર થયો। પહેલાં વસ્તુ અહીંયા હતી, હવે વસ્તુ અહીંયા છે, એટલે એના સ્થાનમાં જે ફેરફાર થાય છે એને આપણે શું કહીએ છીએ, સ્થાનાંતર કહીએ છીએ બરાબર। તો સ્થાનાંતર છે એ સદિશ રાશિ છે, કેમ તો કે એમાં મૂલ્યની જરૂર પડે છે, સાથે દિશાની પણ જરૂર પડે છે, એટલે કે સ્થાનાંતર કેટલું કર્યું અને સાથે શેની જરૂર પડે છે તો કે કઈ દિશામાં સ્થાનાંતર કર્યું, ડાબી બાજુમાં કર્યું છે, જમણી બાજુમાં કર્યું છે, ઉપરની બાજુ કર્યું છે કે નીચેની બાજુ, કઈ બાજુએ સ્થાનાંતર કર્યું છે તો કે એ દિશાની પણ જરૂર પડે છે। તો ગયા લેક્ચરમાં આપણે બે ભણ્યા હતા। પછી આપણે ભણ્યા હતા નિયમિત ગતિ કોને કહેવાય અને અનિયમિત ગતિ કોને કહેવાય, તો કે એક જ સમયગાળામાં એક સરખું અંતર કાપે એને નિયમિત ગતિ કહેવાય અને અલગ અલગ અંતર કાપે એને અનિયમિત ગતિ કહેવાય। હવે આજે આપણે અગત્યના બે ટોપિક ભણવાના છીએ, ઝડપ અને વેગ। ઝડપ અને બીજું શું ભણવાના છીએ તો કે વેગ। ઝડપ કોને કહેશું અને વેગ કોને કહેશું, ચાલો એક સરસ મજાનું ઉદાહરણ આપું, એના દ્વારા આપણે સમજીએ કે ઝડપ કોને કહેવાય। ધારો કે કોઈ વ્યક્તિ છે એ 5 સેકન્ડમાં, કેટલી સેકન્ડમાં, 5 સેકન્ડમાં 10 મીટર અંતર કાપે છે, અથવા તો કોઈ વાહન છે, ચાલો કોઈ વાહન છે એ શું કરે છે તો કે 5 સેકન્ડમાં 10 કિલોમીટર અંતર કાપે છે। એટલે તમને પૂછે તો કે આ વાહન છે એની ઝડપ કેટલી છે, તો કે ઝડપ માટેનું સૂત્ર છે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય। ચાલો આના ઉપરથી આપણે એની વ્યાખ્યા બનાવીએ, એની વ્યાખ્યા આપણે બનાવીએ। તો કે એકમ સમયમાં, અમે તમને ધોરણ 8 માં શીખવાડી બરાબર, સૂત્ર પરથી વ્યાખ્યા કઈ રીતે બનાવાય તો કે જે છેદમાં હોય એની અંદર શું લગાડી દેવાનું, એકમ। તો કે એકમ સમયમાં કોઈ વસ્તુ છે અથવા તો કોઈ વ્યક્તિ છે તેના દ્વારા કપાતા અંતરને, તેના દ્વારા કપાતા અંતરને શું કહે છે, ઝડપ કહે છે। એટલે કે કોઈ વ્યક્તિ છે કે કોઈ વસ્તુ છે એ એકમ સમયમાં અમુક અંતર કાપે તો એને શું કહેવાય છે, ઝડપ કહેવાય છે। ચાલો સૂત્ર આપણી પાસે છે, વ્યાખ્યા આપણી પાસે છે, હવે આ છે એની દાખલા રૂપે લઈને ગણીએ તો જુઓ આ 10 મીટર છે એ શું છે, અંતર છે, 5 સેકન્ડ છે એ શું છે, સમય છે। તો કે અહીં આપણે ગણીએ તો કે ઝડપ બરાબર, હવે જો આપણે આવું બધું ન લખવું મોટું તો આપણે શું લખી શકીએ તો કે અંતર છે એને s વડે દર્શાવીએ છીએ, સમય છે એને t વડે બરાબર છે, શોર્ટ ફોર્મમાં આપણે આવી રીતના દર્શાવીએ છીએ, અને ઝડપ છે એને v રૂપે દર્શાવીએ છીએ, એટલે કે ઝડપ v બરાબર s/t। જુઓ અહીં અંતર કેટલું છે 10 મીટર, એટલે કે 10, સમય કેટલો છે 5 સેકન્ડ, 10 મીટર અંતર છે, 5 સેકન્ડ સમય છે, કેટલું આવ્યું 2, એટલે કે ઝડપ કેટલી થઈ 2 મીટર પ્રતિ સેકન્ડ। એટલે આપણે કહી શકીએ કે આ વાહન છે, આ વાહન કે જે 5 સેકન્ડમાં 10 મીટર અંતર કાપે છે એની ઝડપ કેટલી છે 2 મીટર પ્રતિ સેકન્ડ છે, એટલે કે 1 સેકન્ડમાં એ 2 મીટર અંતર કાપી શકે છે। હવે જોઈએ ઝડપનો SI એકમ।
ઝડપનો એસઆઈ એકમ. હવે જો આ તમારા માટે નવું છે. એસઆઈ એકમ એટલે શું? તો કે આખા દેશ વિદેશ થઈને એક સ્ટાન્ડર્ડ યુનિટ બનાવે છે. એક એકમ એવો બનાવે છે કે બધી જગ્યાએ એ જ લાગુ પડતું. જેમ કે આપણને ખબર છે કે ઝડપ માટે ઘણા બધા એકમો છે. મીટર, કિલોમીટર, મિલીમીટર. હવે કોઈક મીટર યુઝ કરે, કોઈક કિલોમીટર યુઝ કરે તો બધાનું મૂલ્ય અલગ આવે ને. જેમ કે અહીંયા 5-10 મીટરની જગ્યાએ કોઈક બીજું કિલોમીટરમાં લખે તો જવાબ શું થઈ જાય? અલગ થઈ જાય. એટલે બધી રાશિ માટે, પછી ઝડપ હોય, સમય હોય, અંતર હોય, સ્થાનાંતર હોય, એ બધી માટે એક સ્ટાન્ડર્ડ એક જ નક્કી કરવામાં આવ્યું હોય એને શું કહેવાય? એસઆઈ એકમ. જેમ કે અંતર માટેનો એસઆઈ એકમ છે મીટર. એટલે કે જ્યારે તમે અંતર માપો, બરાબર, એ પછી કિલોમીટરમાં માપો તો એને મીટરમાં ફેરવવાનું, મિલીમીટરમાં માપો તો એને મીટરમાં ફેરવવાનું. કેમ? તો કે એનું એસઆઈ એકમ એ છે, એ નિશ્ચિત કરેલો છે. પછી સમય માટેનો એસઆઈ એકમ છે સેકન્ડ. બરાબર, એટલે કે કલાક છે કે મિનિટ છે એને આપણે ગણતા નથી. એટલે એ જ હોય આપણી પાસે તો પણ એના શેમાં ફેરવવું પડે? સેકન્ડમાં જ ફેરવવું પડે. એનો સ્ટાન્ડર્ડ ચોક્કસ યુનિટ છે. એટલે કે બધી રીતે એક સરખું માપવામાં આવે છે. તો આનો આપણે ઝડપનો ગોતીએ તો જુઓ, ઝડપના સૂત્રમાં શું આવે છે? એક તો અંતર આવે છે, બીજું શું આવે છે? સમય આવે છે. તો આપણને ખબર છે કે અંતર છે એનો એસઆઈ એકમ કયો છે? આપણે ભણ્યા મીટર. સમયનો કયો છે? સેકન્ડ. પણ જુઓ, સમય એના છેદમાં છે એટલા માટે આપણે કઈ સંજ્ઞા કરીએ? તો કે ગુણાકાર નિશાની કરીએ. તો ઝડપનો એસઆઈ એકમ કયો થાય? મીટર પ્રતિ સેકન્ડ. અંતરનો કયો છે? મીટર. સમયનો કયો છે? સેકન્ડ. સમજાયું આપણી વસ્તુ? ઓકે, ચલો 1 મિનિટ આપું છું, એકવાર વાંચો અને સમજો. સમજાઈ ગયું? હવે ઝડપ છે, આપણે એની રાશિ ગણવી છે કે ચાલો આ અદિશ છે કે સદિશ છે? તો ઝડપ છે એ સદિશ નહીં પણ અદિશ રાશિમાં આવે છે. એટલે કે ઝડપ છે એ અદિશ રાશિ છે. એ કઈ રીતે? તો કે ઝડપ માપીએ છીએ ત્યારે આપણે દિશા માપતા નથી. કે હમણાં જો આ તમને આખો દાખલો ભણ્યો પણ મેં ક્યાંય તમને દિશા ઉલ્લેખ કર્યો છે કે વાહન છે કઈ દિશામાં ગતિ કરે છે? નહીં. આપણે જ્યારે કોઈ પણ પદાર્થની ઝડપ માપીએ છીએ ત્યારે એનું કઈ દિશામાં ગતિ કરે છે એ માપતા નથી. માત્ર કેટલું ગતિ કર્યું એ જ માપીએ છીએ. એટલા માટે ઝડપને કેવી રાશિ કહેવાય છે? અદિશ. કે જેને દિશાની જરૂર નથી, માત્ર મૂલ્યની જ જરૂર છે. બરાબર? હવે આપણને એમ થાય કે આપણે આ ઝડપ છે એ દિશામાં માપવી છે. કે ચાલો કોઈ વાહન છે એને કઈ દિશામાં કેટલી ઝડપ મેળવી છે એ માપવી છે. તો એના માટે અલગ રાશિ જેનું નામ છે વેગ. એટલે વેગની વ્યાખ્યા લખીએ તો કે ચોક્કસ દિશામાં વસ્તુ કે વ્યક્તિની ઝડપને શું કહે છે? વેગ કહે છે. સમજાય છે? ઝડપ વખતે આપણે એની સ્પીડ જ માપવી છે કે આ વ્યક્તિ છે એની સ્પીડ કેટલી છે, આ વાહન છે એની સ્પીડ કેટલી છે. પણ જો આ દિશા ન હોય તો એને આપણે શું કહીએ છીએ? ઝડપ. પણ હા, આપણે એની દિશા પણ જોવી છે કે ચાલો કઈ દિશામાં વાહને ગતિ કર્યું તો એને આપણે શું કહીએ છીએ? વેગ કહીએ છીએ. એટલે વેગની વ્યાખ્યા ટૂંકમાં આવી થાય કે ચોક્કસ દિશામાં ઝડપ છે. તો ઝડપ વખતે પણ આપણે દિશામાં આપીએ તો એને શું કહેવાય? વેગ કહે છે. વેગનું સૂત્ર પણ આ જ છે. વેગનું ઇંગ્લિશ થાય વેલોસિટી. v = s/t. બરાબર? અંતરના છેદમાં સમય. નીચે સ્મોલ કરવાનું છે. હવે આનો પણ એસઆઈ એકમ લખીએ. યાદ આવ્યું ને? એસઆઈ એકમ યાદ રહે છે ને? એસઆઈ એકમ એટલે શું? ચોક્કસ યુનિટ છે, ચોક્કસ કે એના સિવાય આપણે બીજું કંઈ મૂકી શકીએ નહીં. હવે જો આ બંનેના સૂત્રમાં તો કાંઈ ફેર નથી ને. અહીંયા પણ આપણે એક સૂત્ર લખ્યું હતું કે v = s/t. અહીંયા
અહીંયા પણ આપણે એ લખ્યું છે b બરાબર s/t, એટલે એના એસઆઈ એકમમાં કંઈ ફેર નહીં પડે, બરાબર. આ એસઆઈ એકમમાં કંઈ ફેર નહીં પડે. જે એસઆઈ એકમ ઝડપનો છે, જે એસઆઈ એકમ ઝડપનો છે એ જ કોનો બને છે? વેગનો બને છે. તો એનો એસઆઈ એકમ જુઓ, સ્થાનાંતર છે કે અંતર છે, એનો એસઆઈ એકમ મીટર, સમય છે એનો સેકન્ડ, એટલે આનો એસઆઈ એકમ પણ શું થઈ ગયો? મીટર પ્રતિ સેકન્ડ. આમ તો ઝડપ અને વેગ બંને એક જ વસ્તુ છે. ફેર ક્યાં પડશે ખાલી? તો કે એકમાં આપણે દિશા ગણતા નથી અને બીજું છે વેગ, એમાં આપણે દિશા ગણીએ છીએ. હવે ચાલો જોઈએ નવું ઉદાહરણ કે સરેરાશ વેગ કોને કહેવાય? સરેરાશ વેગ કોને કહેવાય? આપણે ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ વ્યક્તિ છે અહીંયાથી સ્પીડ શરૂ કરે છે, બરાબર. અહીંયાથી છે એ ચાલવાનું કે વાહન ચલાવવાનું શરૂ કરે છે. ધારો કે આ બિંદુ A છે, ત્યાંથી શરૂ કરે છે, પછી બિંદુ B એ પહોંચે છે અને પછી બિંદુ C એ પહોંચે છે. ધારો કે પેલી 1 સેકન્ડમાં એ 2 મીટર અંતર કાપે છે. કેટલું અંતર કાપે છે? તો કે 1 સેકન્ડમાં એ 2 મીટર અંતર કાપે છે અને બીજી 1 સેકન્ડમાં એ 3 મીટર અંતર કાપે છે. તો ચાલો હવે તમારામાંથી નક્કી કરો તો કે આ પ્રકારની ગતિ છે એને આપણે નિયમિત ગતિ કહીએ કે અનિયમિત ગતિ કહીએ? આપણે ભણ્યા હતા ને પહેલા તો કે આ ગતિ છે એને કેવી કહેવાશે? અનિયમિત ગતિ. કેમ? તો કે સમય સરખો છે પણ અંતર કેવું કાપ્યું છે? અલગ અલગ. હવે જો આ તો આપણા માટે ઈઝી પડ્યું હતું કે આના ઉપરથી આપણે સૂત્ર દ્વારા મૂકી શકતા હતા, પણ આમાં તો 2 વખત આવ્યું. 2 સમય છે અને 2 અંતર છે, તો આનો સરેરાશ વેગ કઈ રીતે ગોતી શકાય? તો એના માટેનું સૂત્ર છે તો કે સરેરાશ વેગ બરાબર કુલ અંતર એના છેદમાં કુલ સમય. કે વ્યક્તિએ કુલ કેટલું અંતર કાપ્યું છે અને કુલ કેટલા સમયમાં કાપેલું છે. તો ચાલો એક દાખલા રીતે આને ગણીએ. તો જુઓ, વ્યક્તિએ કુલ કેટલું અંતર કાપેલું છે? પહેલા 2 મીટર, પછી 3 મીટર, એટલે 5 મીટર. પહેલા 1 સેકન્ડ, પછી 1 સેકન્ડ, એટલે સમય 2 સેકન્ડ. એટલે એનો જવાબ શું આવે? તો કે 5/2, અથવા તો આપણે શું કહીએ છીએ? અઢી. 2.5 પણ લખી શકીએ છીએ, પણ હું 5/2 લખું છું, મીટર પ્રતિ સેકન્ડ. આ એનો શું થઈ ગયો? સરેરાશ વેગ. સમજાય છે? 5/2 મીટર પ્રતિ સેકન્ડ. હવે જો તમને એક્ઝામમાં દાખલા પૂછાય, તમે માત્ર 5/2 અથવા તો 2.5 એમ લખેલું હોય તો જવાબ કેવો પડશે? ખોટો. કેમ? તો કે યાદ રાખવાનું હંમેશા જ્યારે પણ તમે આ દાખલા ગણો એનો એસઆઈ એકમ ખાસ લખવાનું છે. આ છેલ્લે મીટર પ્રતિ સેકન્ડ મેં લખેલું છે એવું તમારે ખાસ લખવું પડે. એના વગર દાખલો છે અધૂરો ગણે. પણ તમે ખાલી લખીને કે સરેરાશ વેગ બરાબર 5/2 અથવા તો આવી રીતે લખો 2.5, તો આ દાખલો કેવો પડે? ખોટો પડે, અધૂરો ગણે. બરાબર. તમારી વસ્તુ યાદ રાખવાની છે કે એસઆઈ એકમ ખાસ લખવાનું છે. ચાલો આટલું એકવાર વાંચો અને આ સ્ક્રીનશોટ પાડીને તમે બુકમાં લખી શકો છો. ચોપડીમાં થોડુંક ડિટેલ્સમાં આપેલું છે, મેં એની શોર્ટ ટ્રીક બનાવીને તમને આ લખાવ્યું છે. એટલે એકવાર વાંચો, સમજો ને પછી લખો. તો ચાલો હવે આપણે આ ટોપિક ભણીએ. એને લગતા 2 દાખલા છે જોવાના છે. હવે આ વખતે તમારે એવું થશે કે ટોપિક ભણવું એટલું પૂરતું નથી, એને લગતા દાખલા પણ પૂછાઈ શકે. દાખલા છે કોઈ દિવસ ગોખવાના નથી. જો તમારા મનમાં અંતર એટલે શું, સ્થાનાંતર એટલે શું, વેગ એટલે શું, ઝડપ એટલે શું, એકવાર મનમાં ક્લિયર થઈ જાય પછી આપોઆપ તમને દાખલા ગણવામાં વાંધો આવશે નહીં. તો ચાલો આપણે 2 દાખલા જોઈએ. ગણિત જેવું લાગશે કે આપણે ગણિતમાં આવી ગયા છે. હા, તો આ ગણિત જ છે બરાબર. કોઈ એક વસ્તુ છે 4 સેકન્ડમાં 16 મીટર અંતર કાપે છે, એટલે પહેલી 4 સેકન્ડમાં એટલે કેટલું અંતર કાપ્યું? 16 મીટર અંતર. અને બીજી સેકન્ડમાં 16 મીટર અંતર કાપે છે, પણ બીજી 2 સેકન્ડ. પહેલા કેટલી સેકન્ડ હતી? 4 સેકન્ડમાં 16 મીટર અંતર કાપ્યું હતું અને બીજી 2 સેકન્ડમાં પાછું 16 મીટર અંતર કાપે છે. તો આ વસ્તુની સરેરાશ ઝડપ કેટલી? બરાબર. આપણે સૂત્ર મૂકીએ તો સૌથી પહેલા લખીએ કે કુલ સમય. ચાલો આ વસ્તુ આ છે કે વ્યક્તિ છે એને અંતર કાપ્યું છે માટે કુલ કેટલો સમય લીધો? તો કે પહેલા
4 સેકન્ડ, પછી 2 સેકન્ડ, એટલે કુલ સમય કેટલો લીધો? 6 સેકન્ડ. હવે લખીએ કુલ અંતર કેટલું કાપ્યું છે. પહેલા કેટલું અંતર કાપ્યું હતું? 16 મીટર. પછી પાછું કેટલું અંતર કાપે છે? 16 મીટર, એટલે 16 + 16 = 32 મીટર. અને હજી એકવાર કહું છું, એસઆઈ એકમ લખવાનું ભૂલાય નહીં, નહીંતર દાખલો ખોટો. બરાબર? ચાલો સૂત્ર હમણાં આપણે ભણ્યા કે સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર એના છેદમાં કુલ સમય. સરેરાશ ઝડપ બરાબર કુલ અંતરના છેદમાં કુલ સમય. હવે તમે જોઈ શકો છો કુલ અંતર કેટલું છે? 32 મીટર છે. કુલ સમય કેટલો છે? 6 સેકન્ડ છે. ભાગાકાર કરીએ આપણે. ભાગાકાર તમારે જાતે જ કરવાના છે, એકવાર બરાબર છે. બરાબર? 6 × 30. 2 વૈધા. હવે 6 નો 2 વડે ભાગ ચાલે નહીં. અહીંયા આપણે બિંદુ મૂકીએ એટલે અહીંયા પોઈન્ટ કરવો પડે, તો કે 6 તેરી 18. 2 વૈધા. પાછું અહીંયા બિંદુ મૂકીએ એટલે ઉપર મૂકવાનું. બરાબર? એટલે આપણે આવી રીતના કરીએ તો 6 તેરી 18. આમ 5.33 એવું આગળ વધતું જ જશે. બરાબર? તો આને આપણે શું કહીએ છીએ? તો કે 5.33 એમ લખી શકીએ. યાદ છે ને? અહીંયા જો 5 થી મોટો આંકડો હોત તો આપણે અહીંયા 34 એવું કરત, પણ અહીંયા 3 છે એટલે આપણે શું લખીએ છીએ? 33 એવું જ લખીએ છીએ. હા, જો આની જગ્યાએ આવું હોય કે 7 7 7 7 તો આપણે શું લખત? તો કે 5.78. પણ અહીંયા શું છે? તો એવું હતું નહીં, એટલા માટે આપણે શું લખ્યું છે? 33 એવું લખ્યું છે. દાખલો અધૂરો છે. કેમ અધૂરો છે? તો કે મેં આ એસઆઈ એકમ લખ્યો નથી. ઝડપ છે એનો એસઆઈ એકમ કયો છે? મીટર પ્રતિ સેકન્ડ. તો સરેરાશ ઝડપ કેટલી આવી? 5.33 મીટર પ્રતિ સેકન્ડ. હવે જો આ દાખલો થોડો કટપટો છે, પણ બહુ મજાનો દાખલો છે. મુસાફરીના પ્રારંભના સમયે કારના ઓડોમીટરનું અવલંબન. ઓડોમીટર એટલે કેટલું અંતર કાપવું એ બતાવે. 2000 કિલોમીટર છે. એટલે કે હજી મુસાફરી સ્ટાર્ટ નથી કરી, ઈ છતાં ઓડોમીટર કેટલું અવલંબન બતાવે છે? 2000 કિલોમીટર. અને મુસાફરીના અંતના સમયમાં 2400 કિલોમીટર. એટલે જ્યારે મુસાફરી પૂર્ણ થાય છે ત્યારે કેટલું બતાવે છે? 2400. એટલે કે અહીંયા મુસાફરી સ્ટાર્ટ કરી, અહીંયા પૂરી કરી. તો શરૂ કરી ત્યારે ઓલરેડી કેટલું હતું? 2000 હતું, અને પૂરી કરી ત્યારે 2400. અને આ મુસાફરી દરમિયાન લાગતો સમય 8h એટલે 8 કલાક છે. એટલે આટલું અંતર કાપવા માટે કેટલો સમય લાગે છે? 8 કલાક લાગે છે. તો કારની સરેરાશ ઝડપ શોધો. તો આપણે પહેલા બધું લખીએ. તો કે કુલ અંતર કેટલું કાપ્યું? તો જુઓ, 2000 મીટર તો પહેલેથી 2000 કિલોમીટર તો પહેલેથી બતાવતા જ હતા. છેલ્લે કેટલું બતાવે છે? 2400. એટલે કુલ અંતર કેટલું આપ્યું એને? 400. બરાબર છે? કારણ કે જ્યારે મુસાફરી શરૂઆત કરી ત્યારે 2000 તો ઓલરેડી બતાવતા જ હતા. મુસાફરી પૂરી કરી ત્યારે કેટલું બતાવે છે? 2400. એટલા માટે કુલ અંતર કેટલું છે? 400 કિલોમીટર. કુલ સમય તો કે આ 400 કિલોમીટર કાપવા માટે કુલ સમય કેટલો લાગે છે? 8 કલાક લાગે છે. બરાબર? ચાલો જોઈએ. તો કે સરેરાશ ઝડપનું સૂત્ર મૂકીએ કે સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર એના છેદમાં કુલ સમય. કુલ અંતર કેટલું કાપ્યું છે? 400 કિલોમીટર. કુલ સમય કેટલો લાગ્યો છે? 8 કલાક. તો કે 8 × 5 = 40. 1 મિનિટ વધુ એટલે મૂકીએ એટલે શું આવ્યું? તો કે 50 કિલોમીટર પ્રતિ કલાક. જવાબ આવ્યો. પણ જુઓ, આ જવાબ છે એસઆઈ એકમમાં નથી. આપણને ખબર છે કે ઝડપ છે એનો એસઆઈ એકમ કયો છે? મીટર પ્રતિ સેકન્ડ છે. આ જવાબ આપણે શેમાં આવ્યો છે? કિલોમીટર પ્રતિ કલાકમાં આવ્યો છે. તો હવે તમને ઘણી એક્ઝામ્પલમાં પૂછાય કે આ 50 કિલોમીટર પ્રતિ કલાક છે એને તમે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો. તો આપણે અહીંયા લખીએ. અહીંયા સુધી દેખાશે ને? ઓકે. હવે જો અહીંયા શું કરું છું? અહીંયા શું હતું? તો કે 400 કિલોમીટર હતું. નીચે શું હતું? 8 કલાક હતું. હવે આને હું મીટર પ્રતિ
કે જ્યારે આપણે કિલોમીટરમાંથી મીટરમાં ફેરવીએ, કોઈ વસ્તુ છે બરાબર, એના અંતરને કિલોમીટરમાંથી મીટરમાં ફેરવીએ ત્યારે 1000 વડે ગુણવાનું. શું કરવાનું? 1000 વડે ગુણવાનું. જો કિલોમીટર મોટો એકમ છે કે મીટર, તો કે કિલોમીટર છે, એમાંથી આપણે મીટરમાં ફેરવીએ ત્યારે શું કરવાનું છે? 1000 વડે ગુણવાનું છે. પછી જ્યારે મીટરમાંથી કિલોમીટરમાં ફેરવીએ તો 1000 વડે ભાગવાનું. કેમ? તો કે મીટર છે નાનો એકમ છે, કિલોમીટર છે મોટો છે, એટલે જ્યારે તમને એમ કે મીટરમાંથી કિમીમાં ફેરવો ત્યારે શું કરવાનું? 1000 વડે ભાગવાનું. તો જુઓ અહીંયા આપણને આપ્યું શું છે? કિમી. આપણે ફેરવવાનું શેમાં છે? મીટરમાં. એટલે આ પેલી બાબત છે લાગુ પડશે. તો શું કરીએ? 1000 વડે ગુણી નાખીએ તો કે 400 ગુણ્યા 1000. પણ હવે કિલોમીટર નહીં લખીએ, શું લખશું? મીટર, કારણ કે આપણે એને મીટરમાં ફેરવી નાખ્યું છે. હવે આ જ વસ્તુ છે સમય નહીં લાગુ પડે છે. આપણે જોઈએ તો કે સમય છે એને જ્યારે કલાકમાંથી સેકન્ડમાં ફેરવીએ, કલાકમાંથી સેકન્ડમાં ફેરવીએ તો શું કરવાનું? 3600 વડે ગુણવાનું. કેમ 3600 છે? તો તમે ગણો, એક કલાકમાં કેટલી સેકન્ડ હોય? 3600. એક કલાકમાં કેટલી મિનિટ હોય? 60 મિનિટ હોય. દરેક મિનિટમાં કેટલી સેકન્ડ હોય? 60 સેકન્ડ હોય. એટલે ટોટલી આપણે ગણીએ તો એક કલાકમાં કેટલી સેકન્ડ હોય? 3600. એટલે જ્યારે તમને એમ કે કલાકમાંથી સેકન્ડમાં ફેરવો ત્યારે શું કરવાનું? 3600 વડે ગુણવાનું. પણ તમને એમ કે સેકન્ડમાંથી કલાકમાં ફેરવો તો શું કરવાનું? તો કે 3600 વડે ભાગવાનું. હવે જો અહીંયા આપણને કલાક આપેલી છે, આપણે ફેરવવાનું શેમાં છે? સેકન્ડમાં ફેરવવાનું છે, એટલે 8. શેમાં છે? કલાકમાં છે. જ્યાં ફેરવાનું છે? સેકન્ડમાં ફેરવાનું છે. આપણે શું કરીએ છીએ? 3600 વડે ગુણીએ છીએ. એટલે હવે જે અહીંયા કલાક હતી એની જગ્યાએ શું રહેશે? સેકન્ડ. સમજાય છે? ઉડાડીએ. 8 પંચા 40, એટલે 8 પચાસ 400. એટલે જો ઉપર શું વધ્યું? 500, નીચે 36 મીટર પ્રતિ સેકન્ડ. આનો ભાગાકાર કરશો એટલે તમને 13.9 જો મળશે. ભાગાકાર કરાવવાની મારે જરૂર નથી. કેમ? તો આપણે રૂમમાં ધોરણ આવી ગયા એટલું તો આપણને આવડે. બરાબર? સમજાય છે? તો આમાં બે રીતે ગણ્યો છે. સરેરાશ ઝડપ શોધી છે. પહેલા શેમાં શોધી? કિલોમીટર પ્રતિ કલાકમાં, કે આ વાહન છે એની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં ગોતી, અને પછી મીટર પ્રતિ સેકન્ડમાં ગોતી. પણ આ માટે તમારે આ 4 સ્ટેપ છે ખાસ યાદ રાખવાના છે. એટલે હોમવર્કમાં તમારે શું કરવાનું છે? આ બધું બોર્ડવર્ક તો કરવાનું છે, પણ આ 4 સ્ટેપ મેં જે કીધા છે ને એ 5 વાર લખવાના છે. કિલોમીટરમાંથી મીટરમાં ફેરવવાનું હોય ત્યારે શું કરવાનું? મીટરમાંથી કિલોમીટરમાં, કલાકમાંથી સેકન્ડમાં અને સેકન્ડમાંથી કલાકમાં. તો આવું આવડશે તો તમે એવી રીતના કરી શકશો કે કિમી પ્રતિ કલાક છે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી શકશો. બરાબર છે? તો આજનો લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. એકવાર શાંતિથી વાંચો, સમજજો અને પછી નોંધ કરશો. થેન્ક યુ. આભાર.